અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાનો દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં મસ્ક સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પરમાણુ આપત્તિમાં પરિણમી શકત. તેમણે કહ્યું, હું ભારત અને પાકિસ્તાનના નેતાઓ અને મારી ટીમનો આભાર માનવા માંગુ છું. અમે વેપાર વિશે પણ વાત કરી અને કહ્યું હતું કે અમે એવા દેશો સાથે વેપાર કરી શકતા નથી જે એકબીજા પર ગોળીબારી કરી રહ્યા છે. અમે જેમના પર પરમાણુ યુદ્ધનું જોખમ હોઈ શકે છે. ટ્રમ્પે કહ્યું હતું કે ત્યાંના નેતાઓ સમજદાર છે. તેમણે અમારી વાત સાંભળી અને લડાઈ બંધ કરી દીધી છે. આ પ્રેસ કોન્ફરન્સ ટ્રમ્પ અને મસ્ક દ્વારા સંયુક્ત રીતે યોજાઈ હતી. ખરેખર મસ્કે ટ્રમ્પ વહીવટી તંત્રમાંથી રાજીનામું આપી દીધું છે.